આ ગેટી પાક જવાનો રસ્તો છે, દેખો રસ્તો સારો છે. હા જજો. થોડો બહુ ખરાબ આવે પણ બાકી વાંધો નથી. આમ સારો જ કહેવાય. થોડું ઘણું તો આ વચ્ચે વચ્ચે આવવાનો છે, ગામડાના રસ્તા છે એટલે. અને રિક્ષા છે ઉપર સુધી જાય છે. રિક્ષા ગાડી બધું જાય છે. ગાડી નથી જતી, આપણી ગાડી ના જાય, રિક્ષા જાય. ત્યાંથી રિક્ષા કરવાની. ડુંગરનો પાછળનો ભાગ બધો, અને આ પાલ બંધાય મેદાન. આ સામે દેખાય ગેટીને પાગનો દેરાસર. આ ચલો ગેટીના પાગ અમે પહોંચી ગયા. ગેટી પગલા અમે પહોંચી ગયા છીએ. બસ અહીંયાથી હવે રિક્ષા પકડીને જવાનું. અહીંથી આગળ જઈએ તો સિદ્ધવડ છે અને હસ્તગીરી 13 કિલોમીટર છે. બસ આ રસ્તો દેખાય ત્યાંથી રિક્ષા ઉપર લઈ જાય છે. પર પર્સન 100 રૂપિયા લે છે લાવવા લઈ જવાના. રસ્તો બહુ ખરાબ છે એટલે ગાડી લઈને તો ન જવાય, રિક્ષા લઈને જવું પડે. તો ચલો અમે જઈએ. તમને ડર નહીં લાગતી આ ચલાવવાની? હા, બરાબર છે. અને રોજની ચલાવતા હોય એટલે પ્રેક્ટિસ બી હોય કે ભાઈ કયો રસ્તો બરાબર છે ને કયો નથી બરાબર. ડર લાગે? હા. આ આદેશ્વર દાદાના જ્યાં પગલાં છે ત્યાં મંદિરનું જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે. તો અહીંયા પહોંચી ગયા અને આ આદેશ્વર દાદાના અહીંયા પગલાં છે. આ પગલાંના તમે દર્શન કરો એટલે તમારી યાત્રા પૂર્ણ ગણાય. ડુંગર પરથી તમે નીચે ઉતરીને અહીંયા પગલાંના દર્શન કરો એટલે તમારી યાત્રા પૂર્ણ ગણાય. અને અહીંથી પાછા તમારે ઉપર ચડવાનું હોય છે. અને આ અમે તો ગાડી લઈને આવ્યા એટલે નીચેથી રિક્ષા કરીને અહીંયા ઉપર આવ્યા છીએ દર્શન કરવા માટે. અને આ અહીંયા બધી વિગત લખેલી છે, પોઝ કરીને તમે વાંચી શકો છો. અને નીચે આદિપુર ગામ છે. આદિપુર ગામમાંથી પગથિયા બી છે. કોઈને પગથિયા ચડીને આવવું હોય તો 400 પગથિયા છે. અને આમ રિક્ષામાં આવો તો લગભગ 1 થી 1.5 કિલોમીટર થાય. પણ રસ્તો બહુ ખરાબ છે એટલે એ લોકો પર પર્સન 100 રૂપિયા લેતા હોય છે. અને અહીંયા 3 થી 4 દેરાસર છે. તો ચલો એ બધા દેરાસરના તમને દર્શન બી કરાવીએ. અને આ મેઇન ગેટ આવી ગયો. અહીંથી ઉપર પાછી યાત્રા તમારે કરવી હોય તો અહીંથી થઈ શકે ચાલુ યાત્રા. અહીંથી દાદાના દરબાર પણ જવાય. બોલો આદેશ્વર ભગવાન કી જય. 2200 વર્ષ પ્રાચીન આદેશ્વર દાદા છે અને ચૌમુખજી આદેશ્વર ભગવાન છે. અને આ મોટું અહીંનું દેરાસર, સૌથી મોટું દેરાસર આ છે. બાજુમાં પાર્શ્વનાથ ભગવાનનું પણ દેરાસર છે. તો ચલો બધા તમને દેરાસરના દર્શન કરાવીએ. ડિજિટલી તમે પણ દર્શન કરો. અમે ચૈતવંદન ને એ બધું કરીએ તમને, અને તમે ડિજિટલી દર્શન કરો. जिन धर्म से है प्रेम तो बस भावना ये भाई देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन मार्ग की हो प्रभावना जिन ध्वजायूं लहराइए देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन धर्म से है प्रेम तो बस भावना ये भाई देह जाए तो भले जिन धर्म
जिन धर्म से है प्रेम तो बस भावना ये भाइये, देह जाए तो भले जिन धर्म रहना चाहिए, जिन मार्ग की हो प्रभावना, जिन ध्वजायूं लहराइए, देह जाए तो भले जिन धर्म रहना चाहिए, जिन धर्म से है प्रेम। મોટા મોટા હાથી છે. કલર થઈ ગયો એટલે સરસ લાગે છે પણ બરાબર છે, સરસ ભગવાન. હા 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 બરાબર, નહીં સરસ થઈ ગયું. ચલો હવે નીચે આવી ગયા. હવે સિદ્ધવડ તરફ જઈએ. 1 કિલોમીટર દૂર છે તો સિદ્ધવડના બી દર્શન કરીએ. આ આવી ગયા સિદ્ધવડના મંદિરમાં. અને અહીંયા આ જે સિદ્ધવડ છે ત્યાં 3 પ્રદક્ષિણા દઈ અને બધા અહીંયા નવકારવાળી ગણતા હોય છે. 3, 9, 12, 27 એ રીતના નમો સિદ્ધાણમની નવકારવાળી ગણતા હોય છે કે સિદ્ધિ આપે સિદ્ધવડ. અને સિદ્ધવડ અહીંયા આવો એટલે તમારી પાલિતાણાની પૂર્ણ જાત્રા ગણાય. દાદાના પગલાંના પણ દર્શન થઈ ગયા અને સિદ્ધવડના બી. આ સિદ્ધવડનું આખું મંદિર છે. અહીંયા મંદિર પરિસર ઘણો મોટો છે. અને સિદ્ધવડનું દર્શન કરી અને બસ હવે આગળ અમે હસ્તગીરી તરફ જઈશું. અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. અને વિડીયોમાં કાંઈ પણ ગમ્યું હોય તો કમેન્ટ કરીને જણાવજો. અને તમે કયા ગામથી આ વિડીયો જુઓ છો એ પણ જણાવશો તો અમને આનંદ થશે. જય આદિનાથ, જય આદિનાથ. બસ કમેન્ટમાં જય આદિનાથ લખજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. તો ચલો ફરી પાછા આગળના વિડીયોમાં મળશું, હસ્તગીરીના વિડીયોમાં. તો ચલો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અને કમેન્ટમાં જે પણ કંઈ ગમ્યું હોય એ જરૂરથી જણાવજો અમને. અને કંઈ ભૂલચૂક હોય તો પણ અમને જણાવજો તો બીજી વાર અમે ધ્યાન રાખીએ.